હેલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આ વિડીયો વગર નહીં ચાલે, આજે નહીં તો કાલે અંગ્રેજી વગર નહીં ચાલે। ઘરે બેઠા અંગ્રેજી શીખવું એ મારા વાલા, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। અત્યારે જે એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ ચાલુ છે એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો। એવા શબ્દ લઈને આપણે દરરોજ આવીએ છીએ। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી બધા કરતાં અલગ ને યુટ્યુબમાં પહેલી વાર આવા વિડીયો। ચાલો, ગુજરાતીમાં અંગ્રેજીમાં પહેલી વાર આપણે એવા WH લઈને આપણે આવી રહ્યા છીએ। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી। જે કંઈ પણ વસ્તુ તમારી પાસે છે મને આપી દો। જ્યાં પણ તેઓ બેઠા છે ત્યાં ત્યાં બેસજો। જ્યારે પણ હું તેને ફોન કરું છું તે હંમેશા વ્યસ્ત હોય છે। જે કોઈ પણ મૂવી તમે જોઈ રહ્યા છો તે મૂવી બહુ સારું છે, બરાબર। જે કોઈ વ્યક્તિ અહીં આવી રહ્યું છે, જે કોઈ પણને તમે બોલાવ્યા છે, તો ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ચેલેન્જ મજા આવે ને તો જ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા માટે તનતોડ મહેનત કરીને હું એક જોરદારનો ચાકા જેવો વિડીયો લઈ આવ્યો હોઉં। ચાલો, WH પ્લસ એવર, WH પ્લસ એવર લઈને હું આવી ગયો છું। હુ, વોટ, વેન, વેર, વિચ, હુઝ, હુમ, ખાલી હાઉ, ખાલી વાય, પછી હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ ઓલ્ડ, સિન્સ વેન, WH 25 જેટલા WH ના વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। એડવાન્સ સ્પોકન ઇંગ્લિશમાં એવા શબ્દો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર, અને આજે આપણે આવી ગયા છીએ આ ખૂબ જ અગત્યનું WH પ્લસ એવર 6 શબ્દ લઈને। વોટ એવર, વેન એવર, વેર એવર, હુએવર, હુમેવર અને વિચ એવર। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, પછી તમે મને કોમેન્ટ કરી નાખજો વિડીયો કેવો હતો, સમજાઈ જશે। ચાલો, વોટ એવર, જો વોટ પ્લસ એવર, વોટ એટલે શું વસ્તુમાં આવે, વેન એટલે સમયમાં આવે, વેન પ્લસ એવર, વેર પ્લસ એવર, હુ પ્લસ એવર, હુમ પ્લસ એવર, વિચ પ્લસ એવર। વોટ એટલે શું વસ્તુમાં, વેન એવર, વેન એટલે ક્યારે સમયમાં, વેર એટલે ક્યાં સ્થળમાં, હુ એટલે કોણ સજીવ વ્યક્તિ તરીકે, વ્યક્તિમાં સજીવમાં આવે કર્તાની જગ્યાએ, હુમેવર એટલે સજીવ કર્મ, વિચ એવર એટલે પસંદગી માટે આવે, નામ આવતું હોય કોઈ દિવસ એકલું ન આવે। ચાલો, વોટ એવર, જે કોઈ પણ વસ્તુ તમારી પાસે છે મને આપી દો। જે કોઈ પણ એ ખરીદશે હું પણ ખરીદીશ। જે કંઈ પણ તમારા પાકીટમાં છે મને આપી દો। ચાલો, વેનેવર, જ્યારે પણ હું ત્યાં જાઉં છું તે વાંચતો હોય છે, જ્યારે પણ હું તેને કોલ કરું છું તે હંમેશા વ્યસ્ત હોય છે। જ્યાં પણ તમે બેઠા છો ત્યાં ત્યાં બેસજો। જે કોઈ મારી સાથે અંગ્રેજીમાં બોલશે હું પણ અંગ્રેજીમાં બોલીશ। જે કોઈ મારી મદદ કરશે હું પણ તેની મદદ કરીશ। જેને પણ તમે બોલાવ્યા છે, જે કોઈ પણને તમે મદદ કરેલી છે, જે કોઈ પણ બુક તમારી પાસે છે, જે કોઈ પણ મૂવી તમે જોયેલી છે, જે કોઈ પણ ગાડી તમે ખરીદશો, જે કોઈ પણ મોબાઈલ તમે વાપરી રહ્યા છો, તો તમે જોવો તો ખરા, અઘરું કંઈ છે જ નહીં મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, બરાબર। ચાલો, વોટ એવર, વેનેવર, વેરેવર, હુએવર, હુમેવર અને વિચ એવર। ચાલો જોઈએ આપણે, ચાલો, જે કંઈ પણ આ વસ્તુ માટે વોટ એવર, જ્યારે પણ, વેનેવર, જ્યાં પણ, વેરેવર, વેરેવર, જે કોઈ પણ એટલે કોઈ વ્યક્તિ, જે કોઈ બધામાં હુએવર, જે કોઈ પણ ને જેને પણ, આ બધામાં હુમેવર, બરાબર। જે કોઈ પણ બુક, જે કોઈ પણ મૂવી, વિચ એવર બુક, વિચ એવર મૂવી, અઘરું કંઈ છે જ નહીં। ચાલો, થઈ જાવ તૈયાર। જે કંઈ પણ તમારી પાસે છે એ પહેલા, તમારી પાસે ગાડી છે, જો આમ તમારી પાસે ગાડી છે, યુ હેવ અ કાર, બરાબર। ચાલો, તમારી પાસે ગાડી છે, જો જે કંઈ પણ એટલે વોટ એવર, જે કંઈ પણ તમારી પાસે છે, યુ હેવ તમારી પાસે છે,
મને આપો, આપવું એટલે ગીવ મી. આ આજ્ઞાર્થ વાક્ય છે, યાદ રાખજો. મને આપો આજ્ઞાર્થ વાક્ય છે, મૂળ ક્રિયાપદ પછી કર્મ જે આવતું હોય તે ક્રિયાપદ પછી શું આવે? કર્મ વિભક્તિ છે, મને આપો. ચલો, જે કંઈ પણ તે ખરીદશે, જે કંઈ પણ તે ખરીદશે, વોટેવર તે ખરીદશે, તો સાદો ભવિષ્યકાળ છે. જે કંઈ પણ તે ખરીદશે, હું પણ ખરીદીશ. જે કંઈ પણ તમે અંગ્રેજીમાં બોલશો તે સાચું હશે. જે કંઈ પણ વસ્તુ માટે છે, જે કંઈ પણ એ ખરીદશે ને, હું એ ખરીદીશ. ચાલો, વોટેવર તે ખરીદશે, તે એટલે હી. ખરીદશે વિલ બાય, વોટેવર હી વિલ બાય, હું પણ ખરીદીશ. આઈ વિલ બાય, હું પણ એટલે અલ્સો. જે કોઈ પણ તમે અંગ્રેજીમાં બોલશો, વોટેવર તમે એટલે યુ, બોલશો એટલે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. વોટેવર યુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ, તે સાચું હશે. તે એટલે જો ઇટ સાચું હશે. ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ ઇટ વિલ બી ટ્રુ. ઇટ વિલ બી ટ્રુ. જ્યારે પણ હું ત્યાં જાઉં છું, જ્યારે પણ, ચાલો સમય માટે છે, જ્યારે પણ વેનેવર. હું ત્યાં જાઉં છું, સાદું વર્તમાન કાળ છે, હું ત્યાં જાઉં છું. આઈમાં મૂળ ક્રિયાપદ આઈ ગો ધેર. જ્યારે પણ તેણી મને કોલ કરે છે, જ્યારે પણ વેનવર સી કોલ કરે છે, સાદો વર્તમાન કાળ સીમાં આવે એસ. સી કોલ્સ મી. હિસીટમાં નિયમ લાગે વેનેવર સી કોલ્સ મી. જે કંઈ પણ તમારી પાસે છે, મને આપો, વોટેવર યુ હેવ ગીવ મી. જે કંઈ પણ તે ખરીદશે, હું પણ ખરીદીશ. વોટેવર હી વિલ બાય, આઈ વિલ અલ્સો બાય. જે કંઈ પણ તમે અંગ્રેજીમાં બોલશો તે સાચું હશે. વોટેવર યુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ, ઇટ વિલ બી. યુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ, ઇટ વિલ બી ટ્રુ. જ્યારે પણ હું ત્યાં જાઉં છું, વેનેવર આઈ ગો ધેર. જ્યારે પણ તેણી મને કોલ કરે છે, વેનેવર સી કોલ્સ મી. હવે જ્યાં પણ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. હું વાળા વાક્યમાં પહેલું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય, જે કંઈ પણ વસ્તુમાં સાદા ભવિષ્યકાળ. જો જ્યાં પણ તમે છો, જ્યાં પણ વેરેવર તમે છો, યુ આર. જ્યાં પણ તમે રોકાવ છો, વેરેવર યુ. સાદા વર્તમાન કાળનું વાક્ય છે, યુમાં મૂળ ક્રિયાપદ યુ સ્ટે. જ્યાં પણ બાળકો રમી રહ્યા છે, જ્યાં પણ વેરેવર ધ ચિલ્ડ્રન. બાળકો રમી રહ્યા છે, અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ ધ ચિલ્ડ્રન. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ. ચાલો કાંઈ વાંધો નહીં, એડ કરી દો ક્રિકેટ. જ્યાં પણ તેઓ બેઠા છે, ચાલો એક કામ કરો, અલગ કરીએ. જ્યાં પણ તેઓ બેઠા હતા, જ્યાં પણ તેઓ બેઠા હતા, ધ્યેય બેઠા હતા. ચાલુ ભૂતકાળ વોઝ પ્લસ આઈએનજી, ધ્યેયમાં આવે વર સિટિંગ. જ્યાં પણ તેઓ બેઠા હતા. ચાલો, જ્યાં પણ તેઓ જઈ રહ્યા છે, જ્યાં પણ તેઓ જઈ રહ્યા છે, વેરેવર તેઓ એટલે ધ્યેય જઈ રહ્યા છે, ચાલુ વર્તમાન કાળ ધ્યેય આર ગોઈંગ. ચાલો, જે કોઈ પણ અંગ્રેજીમાં બોલશે, જે કોઈ મારી સાથે આવશે, જે કોઈ અંગ્રેજી શીખશે, આ બધા હુ એવર વાળા છે, બરોબર. ચાલો, હુ એવર જે કોઈ અંગ્રેજીમાં બોલશે, હુ એવર આ છે ને કરતા હોય, કરતા અહીંયા જ આવે હો, કર્તાના સ્થાને આવે. હુ એવર વિલ સાદો ભવિષ્યકાળ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. જે કોઈ નવી ગાડી ખરીદશે, હુ એવર વિલ બાય અ ન્યૂ કાર. જે કોઈ મારી સાથે આવશે, હુ એવર
વિલ આવું એટલે કમ, મારી સાથે આવશે, વિલ કમ વિથ મી. જે કોઈ અંગ્રેજી શીખશે, સોરી માફ કરજો, હુએવર વિલ કમ વિથ મી, જે પણ અંગ્રેજી શીખશે, હુએવર વિલ લર્ન ઇંગ્લિશ ચાલો, જ્યાં પણ તમે રોકાવ છો, વેરેવર યુ સ્ટે, જ્યાં પણ તમે છો, વેરેવર યુ આર, જ્યાં પણ બાળકો ક્રિકેટ રમી રહ્યા છે, વેરેવર ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ક્રિકેટ, જ્યાં પણ તેઓ જઈ રહ્યા છે, વેરેવર ધે આર ગોઈંગ. જે કોઈ અંગ્રેજીમાં બોલશે, હુએવર વિલ સ્પીક ઇન ઇંગ્લિશ, જે કોઈ મારી સાથે આવશે, હુએવર વિલ કમ વિથ મી, જે કોઈ અંગ્રેજી શીખશે, હુએવર વિલ લર્ન ઇંગ્લિશ, જે કોઈ અંગ્રેજીમાં ટાઈપ કરશે. ચાલો બધા ઇંગ્લિશમાં નીચે કોમેન્ટ કરી નાખજો. ચાલો હવે આવશે, જે કોઈ પણને તમે બોલાવ્યા, હુમેવર, જે કોઈ પણને તેણીએ મદદ કરી, જે કોઈ પણ, તો હુએવર, જે કોઈ પણ ને, જેને પણ, તો હુમેવર તમે બોલાવ્યા, બોલાવ્યા. સાદો ભૂતકાળ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કોલ્ડ, તેણીએ મદદ કરી, તેણી મદદ કરી. સાદા ભૂતકાળનું વાક્ય, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હેલ્પડ. ચાલો, જે કોઈ પણ બુક, જો આમ હોત ને ખાલી જે કંઈ પણ તો વોટેવર, પણ જે કંઈ પણ બુક, જે કંઈ પણ મૂવી, જે કોઈ પણ મૂવી, જે કોઈ પણ મોબાઈલ, જે કોઈ પણ ગાડી, જે કોઈ પણ બુક, તો શું આવે? વિચએવર. વિચ પછી નામ આવતું હોય યાદ કરો, વિચએવર પછી નામ આવતું હોય, પછી નામ, વિચએવર બુક, વિચએવર મૂવી. ચાલો, જે કોઈ પણ બુક તમારી પાસે છે, વિચએવર બુક યુ હેવ, જે કોઈ પણ બુક તમારી પાસે છે, મને આપો, whichever book you have give me. જે કોઈ પણ, એટલે મીન્સ કે જે કોઈ મોબાઈલ તમારી પાસે છે, મને આપો, whichever mobile you have give me. જે કોઈ પણ મૂવી તમે જોઈ રહ્યા છો, whichever મૂવી. અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ, એમિઝાર પ્લસ આઈએનજી, યુ માં આવે આર, યુ આર વોચિંગ, મૂવી. ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, વિડીયોમાં કોમેન્ટ કરવાનું, નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને વિડીયો કેવો લાગ્યો? સમજાઈ ગયું બધું? ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ગુજરાતીમાં આપણે આવો વિડીયો લઈને આવ્યા હતા. વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ રહ્યા છે. એ પહેલા આપણા ચેનલમાં દરરોજ વિડીયો, દરરોજ 4 ક્વિઝ પોલ, દર રવિવારે ટેસ્ટનું આયોજન હોય છે. સ્પોકન ઇંગ્લિશ કોર્સ ના તમામ વિડીયો જોઈ લેજો, A to Z. એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, એવા શબ્દ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય જોયા હશે નહીં. એડવાન્સ સ્પોકન ઇંગ્લિશનું પ્લેલિસ્ટ જોઈ લેજો બધા. તમામ વિડીયો 7567778020. તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. અઘરું કંઈ છે જ નહીં. આવા WH પ્લસ એવર, વોટેવર, જે કાંઈ પણ વસ્તુ માટે આવે, વેનએવર સમય માટે આવે, તો બીજો અર્થ આવો પણ થાય હો, વેનએવર જ્યારે, વેરેવર જ્યાં, વેરેવર જ્યાં પણ, હુએવર જે પણ, હુમેવર જેને પણ, જે કોઈ પણને, વિચએવર પછી નામ આવતું હોય, જે કંઈ પણ વસ્તુ, જે કંઈ પણ ગાડી, જે કંઈ પણ મૂવી, બધામાં વિચએવર. બરાબર. ચાલો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.